આમ આદમી પાર્ટી સામે એટલે કે આપની સામે હવે બાપ મેદાનમાં આવ્યું છે। બાપ એટલે ભારતીય આદિવાસી પાર્ટી। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે, પરંતુ એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બેઠક ભરૂચની છે, કારણ કે ભરૂચની બેઠક કાયમ ચર્ચામાં રહેતી હોય છે। અત્યારે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારોના વિવાદને કારણે થોડી ચર્ચા થઈ, પરંતુ ભરૂચની બેઠક એવી છે કે જેમાં કંઈ ને કંઈ મુદ્દાઓ સામે આવતા રહે છે। થોડા વખત પહેલાં તમને ખબર છે કે અહેમદ પટેલના દીકરી અને એમના ભાઈ ફૈઝલ પટેલે વિરોધ કરેલો અને એવી ઘણી બધી બાબતોને કારણે ભરૂચની બેઠક ચર્ચામાં આવેલી। હવે આમ આદમી પાર્ટી સામે એટલે કે આપની સામે હવે બાપ મેદાનમાં આવ્યું છે। બાપ એટલે ભારતીય આદિવાસી પાર્ટી, અને એને કારણે આખા જે રાજકારણના સમીકરણો છે એ બદલાયા છે। રાજકારણની અંદર ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે। તમે જેવી રીતના ચેસમાં જુઓ કે પ્યાદાનો યુઝ કરવામાં આવે, એવી જ રીતના ભારતીય આદિવાસી પાર્ટી એક એવું ચોકઠું ગોઠવાયું છે કે જેને કારણે રાજકારણના સમીકરણો બદલાશે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભરૂચની અંદર આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતો આ લોકસભાની બેઠક છે, જેમાં સૌથી વધારે આદિવાસી મતદારો છે, એટલે સ્વાભાવિક વાત છે કે આદિવાસી ઉમેદવારોનું ત્યાં આગળ વર્ચસ્વ વધારે રહે છે। હવે છોટુ વસાવા એક એવા નેતા છે કે જે 35 વર્ષથી આદિવાસી સમાજ ઉપર રાજ કરે છે અને એમનું ખાસું એવું આદિવાસી સમાજ ઉપર વર્ચસ્વ છે। હવે એમને ભારતીય આદિવાસી પાર્ટી એટલે BAPના સંયોજક બનાવવામાં આવ્યા છે, અને એમણે જેવી રીતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે RSS, એવી રીતના એક પોતાની સેના ઊભી કરી છે, ભારતીય આદિવાસી સેના, પણ એમને અત્યારે ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક બનાવવામાં આવ્યા છે। આની એક નાનકડી વાત સમજવા જેવી છે કે આ જે છોટુભાઈ વસાવા છે એના બે દીકરાઓ છે। એક દીકરા છે મહેશ વસાવા અને બીજા દીકરા દિલીપ વસાવા। હવે આ મહેશ વસાવા જે છે એ હમણાં તાજેતરમાં થોડાક દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, અને જ્યારે એમણે મહેશ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે BTP પાર્ટી બનાવેલી, અને BTP પાર્ટી જ્યારે ગુજરાત વિધાનસભામાં ચૂંટણી લડી ત્યારે મહેશ વસાવાએ એમના પિતાને જ ટિકિટ નહોતી આપી, અને એમના પિતા એટલે છોટુ વસાવા, અને છોટુ વસાવા અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા હતા। હવે એમના જે છોટુ વસાવાના બીજા દીકરા છે દિલીપ વસાવા, એમણે એક નવી પાર્ટી ઊભી કરેલી છે જેનું નામ છે ભારતીય આદિવાસી પાર્ટી એટલે BAP, જેને બાપ તરીકે કહેવામાં આવે છે। હવે આ જે દિલીપ વસાવાની પાર્ટી છે એનું મહત્ત્વ ખાસું એવું વધ્યું છે। છેલ્લી હમણાં વિધાનસભાની ચૂંટણી ગઈ તો રાજસ્થાનમાં 3 ધારાસભ્યો અને મધ્યપ્રદેશમાં 1 ધારાસભ્યો, એમ આ ભારતીય આદિવાસી પાર્ટીના ટોટલ 4 ધારાસભ્યો છે। હવે આ ભારતીય આદિવાસી પાર્ટીએ એટલે કે દિલીપ વસાવાએ એમના પિતા છોટુ વસાવાને સંયોજક બનાવ્યા છે, અને તાજેતરમાં ભરૂચની અંદર આ ભારતીય આદિવાસી પાર્ટીની એક બેઠક મળી, જેની અંદર રાજસ્થાનના ધારાસભ્યો અને આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ બેઠક ઉપરથી એમના ઉમેદવારો ઉતારશે। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આની પાછળ એક શક્યતા એવી છે કે ભારતીય જનતા પાર્ટીને ભલે વિશ્વાસ હોય કે ભરૂચની બેઠક પર જીતીશું, ગુજરાતની 26 બેઠકો જીતવાનો વિશ્વાસ છે, એટલે ભરૂચ બેઠક પણ જીતવાનો વિશ્વાસ છે, પરંતુ મનસુખ વસાવા 30 વર્ષથી ભરૂચની બેઠક ઉપર એટલે ભાજપના મનસુખ વસાવા 30 વર્ષથી ભરૂચ બેઠક પર કબજો છે, પરંતુ આ વખતે ભાજપને અંદર ખાનેથી એવો ડર છે કે આ ચૈતર વસાવા કંઈ મનસુખ વસાવાની પર હાવી નહીં થઈ જાય, કારણ કે એક એવી ચર્ચા ચાલે છે કે મનસુખ વસાવાની ખાસી ઉંમર થઈ ગઈ છે, અને હવે એની સામે ચૈતર વસાવા જે છે એ યુવાન ઉમેદવાર છે અને ઉત્સાહિત છે,
અને લોકોની વચ્ચે ગ્રાઉન્ડ લેવલે જઈને વાત કરે છે. તો આની અસર ચૂંટણી પર નહીં થાય એટલે ભાજપે બધા પ્યાદા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. સૌથી પહેલાં મહેશ વસાવાને ભાજપમાં લઈ લીધા. એ પછી કોંગ્રેસના જે નેતા છે, એક રેલવે રાજ્યમંત્રી રહી ચૂકેલા હતા, એમને ભાજપમાં લઈ લીધા. અને હવે છોટુ વસાવાની પાર્ટીને મેદાનમાં ઉતાર્યા હોવાનું રાજકારણના જાણકારોનું કહેવું છે. આ બધા ચોકઠા ગોઠવવા પાછળનું લોજિક એ છે કે આદિવાસી વિસ્તારોની અંદર જે આમ આદમી પાર્ટીને વોટ જઈ શકે એ વોટ આ બધા જે નાના નાના જે પાર્ટીઓ છે એ બધા કાપી શકે, તો આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન થઈ શકે. એટલે આ બધા ચોકઠાઓ અત્યારે ગોઠવવામાં આવી રહ્યા છે. હવે લોકસભા 2024ની ચૂંટણીમાં કોનો હાથ ઉપર રહે છે, મનસુખ વસાવા આપનો કે બાપનો, એ આપણને પછી ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.